સુરતમાં ઠગાઈનો અવનવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે। ત્યાં સુરતના હીરા વેપારી પાસેથી ઓનલાઈન ઇન્ડિયા માર્ટ વેબસાઇટ પર 4.50 લાખ રૂપિયાની કિંમતના હીરા દિલ્હીના મહાવીર જ્વેલર્સના લાલજી જેમ્સ નામે મેળવી ઠગાઈ આચરનારા ટોળકીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી છે। સુરતના હીરાના વેપારી પાસેથી દિલ્હીના મહાવીર જ્વેલર્સના લાલજી જેમ્સના નામે ઇન્ડિયા માર્ટ વેબસાઇટ પરથી 4.5 લાખ રૂપિયાની કિંમતના હીરાનો ઓર્ડર કરી તે હીરા મેળવી લઈ રૂપિયા ન આપી ઠગે આચરનાર ટોળકી વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। આ ઓનલાઈન ઠગાઈને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ તપાસ હાથ ધરી હતી અને લાખો રૂપિયાની ઠગાઈના ગુનામાં સંડોવાયેલી ટોળકીના 3 ઠગો, જેમાં મૂળ બનાસકાંઠા અને હાલ નવી મુંબઈ ખાતે રહેતા ભરત કરશન કોંધેલ, બીજો મૂળ બનાસકાંઠા અને હાલ કામરેજ ખાતે રહેતો પિયુષ આહિર મીર અને ત્રીજો મૂળ બનાસકાંઠા હાલ કામરેજ હલધરુ ગામ ખાતે રહેતા વિપુલ ઉર્ફે ભાવેશ કાપડીને ઝડપી પાડ્યા હતા। તેઓનો કબજો ઉમરા પોલીસના સોંપન તજવીજ હાથ ધરાઈ છે। તો ટોળકી આવી જ રીતે જયપુરના વેપારી સાથે પણ ઠગાઈ આચરી હોવાની કબૂલાત કરી હતી।